મિત્રો દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે અને ખાસ તો બહેનોના એવા ફોન આવી રહ્યા છે કે ભાઈ આપ બધાને પ્રયોગો આપો છો પણ અમારા બહેનો માટેનો કોઈ પ્રયોગ આપતા નથી. તો દિવાળીમાં આપણે ઘરમાં પ્રોસ્પેરિટી વધે, એને સારામાં સારી ઉર્જા આપણા ઘરમાં વધે એટલા માટે આપણે એક સ્વસ્તિક બનાવવાની પદ્ધતિ આપણે જાણી લઈએ. જે પદ્ધતિ મુજબ જો આપણે સ્વસ્તિક દોરશું તો આપણને એનાથી ખૂબ ખૂબ ફાયદો થશે. પહેલાં એક બિંદુ, પછી પૂર્વ બાજુનો લીટો, પછી દક્ષિણ બાજુનો લીટો, પછી પશ્ચિમ બાજુનો લીટો, પછી ઉત્તર બાજુનો લીટો, પછી પૂર્વ પાંખડું, દક્ષિણનું પાંખડું, પશ્ચિમનું પાંખડું અને ઉત્તરનું પાંખડું અને 4 બિંદી. આવી રીતે જો સ્વસ્તિક બનાવવામાં આવે તો એનાથી ઘરની પ્રોસ્પેરિટી ખૂબ ખૂબ વધી જાય છે. તો આવી રીતે સ્વસ્તિક તમે ઘરના ઉંબરામાં બનાવી શકો છો અને દરેક જગ્યાએ જ્યાં રંગોળી બનાવો ત્યાં બનાવશો. બને તો દરરોજ સવારે બહેનો જો એના ઘરમાં સ્વસ્તિક દોરે તેનાથી ઘણો ફાયદો થાય. એમ ન બને તો જ્યારે સારા તહેવારો હોય, આપણો જન્મદિવસ હોય કે ઘરના કોઈનો જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય, ત્યારે જો સ્વસ્તિક દોરવામાં આવે તો એનાથી ઘણીવાર એ દિવસ સારો જાય છે અને એ રીતે જીવનમાં ઘણી બધી ફાયદો થાય છે અને વૃદ્ધિ થાય છે, એવું મારો અનુભવ છે. બહેનો માટે એક બીજી વાત, આપણે ગોમતી ચક્રને જ આપ જાણો છો. ગોમતી ચક્ર છે, 5 ગોમતી ચક્ર લઈને એને આગલે દિવસે પાણીમાં પલાળી દેવાના. બીજે દિવસે એ ગોમતી ચક્ર કાઢી લેવાના અને એ પાણીથી જો બહેનો નાય તો એની સુંદરતામાં વધારો થાય છે. ખાસ કરીને વ્હાઇટનેસ વધે છે અને ચામડીના ઘણા દર્દોમાં પણ રાહત થાય. એટલે બહેનો આ પ્રયોગ આપ કરજો, એનાથી આપણને ચોક્કસ ફાયદો થશે. ત્રીજી વસ્તુ છે કે ગોમતી ચક્ર છે એની વીંટી બનાવીને ઇન્ડેક્સ ફિંગરમાં જો પહેરવામાં આવે તો બુધવારે સવારે 6 થી 7 આ વીંટી પહેરવાની જરૂર છે. જો આ વીંટી પહેરવામાં આવે તો એનાથી રાહુ ગ્રહને લગતા જે કોઈ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમમાં ઓછા થાય છે અને ધીરે ધીરે રાહુની નકારાત્મક શક્તિ આપણા જીવનમાંથી દૂર થાય છે અને આપણને ફાયદો થાય છે. તો આ પ્રયોગો આપ કરશો અને ચોક્કસ એનાથી આપણને ફાયદો થશે જ, એની મને ખાતરી છે. તમે બધાની દિવાળી ખૂબ શુભ રીતે અને આનંદથી અને ઉલ્લાસમય રીતે પસાર થાય એવી આપ સર્વેને શુભકામના. ઓલ ધ બેસ્ટ. હેવ એ નાઇસ ટાઈમ. થેન્ક યુ.